મોટા ભાગના લોકોના મનમાં એક ધવડાવતી માતાની પ્રચલિત છબી હોય તો એ માતા બેઠી હોય અને બાળકને ખોળામાં લઈને ધવડાવતી હોય એવી હોય છે. એની પાછળ એક પ્રચલિત ગેરમાન્યતા છે કે માતા જો સૂતા સૂતા બાળકને ધવડાવે તો બાળકને કાનમાં રસી થાય અથવા શ્વાસનળીમાં દૂધ જતું રહે અને એનાથી અંતરસ થાય કે ન્યુમોનિયા થઈ જાય અને બાળકને જીવનું જોખમ થાય. જ્યારે આપણે ધ્યાનથી જોઈએ તો બાજુનો ફોટોમાં દેખાય કે જ્યારે બાળકને માતા બેસીને ધવડાવે છે ત્યારે બાળક જે ધાવે છે એ તો લગભગ સૂતેલું કે આડું જ છે અને એને કોઈ અંતરસ જતી નથી. દુનિયાભરના બાળકો જ્યારે એકચ્યુઅલી ધાવણ લેતા હોય ત્યારે સૂતા જ હોય અને સૂતા સૂતા જ ધાવણ લે તો પણ એમને કશું થતું નથી. માતાને સુવા કે બેસવાથી એકચ્યુઅલી બાળકનો કોઈ ફરક પડે નહીં, પણ સુવાડ પછીના શરૂઆતના દિવસોમાં માતાને આરામની જરૂર હોય. જો આ વખતે ધવડાવવા માટે વારંવાર બેસે તો પછી માતા બહુ જલ્દી થાકી જાય. આવું ના થાય એટલા માટે માતાએ બાળકને ધવડાવતી વખતે જેમાં પોતાને આરામ મળે એવી સ્થિતિમાં કે આરામદાયક સ્થિતિમાં ધવડાવવું જોઈએ. અહીં એક આ બાજુમાં ફોટોમાં દેખાય છે એમ માતા ધારે કે પોતાની પથારીમાં પીઠ પાછળ તકિયા અથવા આરામ ખુરશીમાં ઢળતા ટેકે બેસે અને બાળકને ધવડાવે તો ધવડાવતી વખતે માતાનો આરામ વાળો પોર્શન પણ ચાલુ રહે. અને હકીકતમાં બાળકને ધવડાવતી વખતે માતાનો જો આરામ જળવાય તો દૂધની ધાર પણ ઝડપી આવે એટલે એનો ફાયદો તો પાછો બાળકને પણ થાય જ. તો ધવડાવતી વખતે માતાએ પોતાને અનુકૂળ આવે એવી સ્થિતિમાં ધવડાવવું જોઈએ. બેસવું સૂવું એ માતા પોતાની પરિસ્થિતિ પણ નક્કી કરી શકે. અને આ સ્થિતિમાં લેચ કરવા માટેની યોગ્ય રીત એને સાદી ભાષામાં BTN ની મદદથી યાદ રાખી શકાય. બી મીન્સ બાળકને એટલે કે શિશુને સ્તન સુધી લાવવાનું, બેબી ટુ બ્રેસ્ટ. એવી રીતે નજીક લાવવાનું કે જેથી ટમી ટુ ટમી અર્થાત બાળકનું પેટ માતાના પેટને અડેલું રહે અને બાળક નોઝ ટુ નિપલ અર્થાત બાળકનું નાક માતાની નિપલ અથવા ડીટડીને અડે એટલું નજીક રહે. આપણે અહીંયા વિડીયો જોઈએ તો જ્યારે માતા બાળકને નજીક લાવે ત્યારે પેટ અડેલું, બાળક નજીક આવ્યું અને નાક નિપલના લેવલમાં હતું અને પછી એને ચૂસ્યું. ફરી એકવાર બતાવી દઉં. બાળક નજીક, નાક નિપલ તરફ, મોઢું ખોલી અને પૂરેપૂરું મોઢામાં લેશે. તો આમ આ BTN ની મદદથી જ્યારે બાળકને છાતી લગાડવું હોય તો એ વખતે બાળક પોતાનું મોં પૂરેપૂરું ખોલશે અને આખું મોઢું ભરાય એટલો ભાગ સ્તનનો મોઢામાં લેશે. આવું કરવાથી બાળકના મોઢામાં યોગ્ય ગ્રીપ આવશે અને યોગ્ય ગ્રીપ સાથે ચૂસે તો માતાને દુખશે નહીં, ઉલટું સારું લાગશે. તો બાળક જ્યારે ખવડાવે ત્યારે માતાનો આરામ પણ જળવાય અને બાળક ચૂસે ત્યારે માતાને સારું લાગે. કેટલાક બાળકો જે બહુ નબળા હોય જેમ કે અધૂર મહિનાના બાળકો હોય તો એ લોકોને આ ચૂસવાની સ્થિતિ સાથે સાથે ગળવાની અને એની સાથે શ્વસન આ ત્રણેય ક્રિયા વચ્ચેનું તાલમેલ હજી જળવાતો ના હોય. ખાસ કરીને જે બાળકો 32 વીકથી વહેલા જન્મેલા હોય તો આ બાળકોમાં સ્વસ્થ અને સ્થિર અવસ્થામાં હોય ત્યારે એમને સીધું ધવડાવવાની જગ્યાએ એટલે કે ધાવણ સીધું પૂરેપૂરું લેવાની જગ્યાએ ખાલી છાતી પર ચૂસવાનું શીખવાડવામાં આવે. આને NNS અથવા નોન ન્યુટ્રિટિવ સકિંગ કહેવાય અથવા વગર ધાવણની ચૂસ કહેવાય. આમ કરવાથી બાળકની ચૂસવાની એક રીતે પ્રેક્ટિસ થાય અને માતાને સ્તનને એવું લાગે કે બાળક ચૂસે છે એથી ધાવણ આવવાનું ચાલુ રહે. આ સંજોગોમાં બાળકના મોઢામાં કદાચ સાવ ઓછું ધાવણ જાય અથવા ના બી જાય તો જેથી શ્વાસમાં જવાની કે અંતરસ જવાની ચાન્સીસ ઘટી જાય. આનાથી બાળકને શીખવાનું સહેલું રહે અને એ વહેલું પૂરેપૂરું ધાવણ પર શિફ્ટ થઈ શકે. આ સિવાય જ્યારે બાળક અતિશય નબળું હોય અને ચૂસી શકે એવું ના હોય, સીધું લઈ શકે એવું ના હોય તો પણ માતાએ ભલે અને આપણે નળીથી કે બીજી કોઈ પણ રીતે ધાવણ આપીએ, માતાએ દર 2-3 કલાકે ધાવણ કાઢતા રહેવું જોઈએ. એટલે 24 કલાકમાં ઓછામાં ઓછું 8 થી 10 વખત નિયમિત ધાવણ કાઢવું જોઈએ. આ ધાવણ કાઢવાની શરૂઆત જન્મના પછી જેટલી બને એટલી વહેલી કરવી જોઈએ. એટલે બાળક ધારો કે જન્મે તો એના 2 થી 4 કલાકમાં જ માતાએ ધાવણ કાઢવાનો પ્રયત્ન ચાલુ કરી દેવો જોઈએ.
આના માટે કાઢતા પહેલા બાળકને જો હાથમાં લઈ શકાય, કાંગારૂ સ્થિતિમાં રાખી શકાય, કે ઇવન એના વિશે ખાલી વિચાર કરવામાં આવે તો પણ ધાવણ બહાર નીકળવાની સ્થિતિ વધારે થાય છે. તો ધાવણ જો વારંવાર કાઢવામાં આવે તો માતાનું ધાવણનું પ્રમાણ ધીરે ધીરે વધી શકે. આ સિવાય કેટલાક માતાઓ એવું માનતી હોય છે, ખાસ કરીને એમના કુટુંબીજનો એવું માનતા હોય કે માતાએ અમુક પ્રકારનો ખોરાક ખાવો તો ધાવણ વધારે આવે. તો એકચ્યુઅલી માતાનો ખોરાક સમતોલ હોવો જરૂરી છે. એના માટે માતા રૂટીનલી જે ખાતી હોય રેગ્યુલર કન્ડિશનમાં એના કરતા થોડોક એક્સ્ટ્રા ખોરાક અને પ્રવાહી જોઈએ. જે માતા પોતાની ભૂખ અને તરસ પ્રમાણે લઈ લે તો એ ચાલે. એટલે માતાએ જેટલું એને ભૂખ લાગે એટલું ખોરાક અને જેટલું તરસ લાગે એટલું પાણી એટલું પીતા રહેવું જોઈએ. કોઈ વાર ચોક્કસ પ્રમાણમાં 2 લીટર પાણી પીવું જ એવું ફરજિયાત નથી. આમ જોવા જઈએ તો અતિશય અપૂરતું પોષણ હોય કે દુકાળ સ્થિતિ હોય તો જ માતાના ખોરાકની બાળકના માતાના ધાવણ પર અસર થાય. બાકીના સંજોગોમાં જો માતા એનો પોતાનો સાદો ખોરાક સમતોલ ખોરાક લેતી રહેતી હોય તો ધાવણની ગુણવત્તા અને એનું પ્રમાણ બંને યોગ્ય બાળકને જોઈએ એટલું આવે છે. જેમનાથી ધાવણ વધી શકે એવા ખોરાક જેમ કે ઘણીવાર કાચલી ખાઓ કે વરિયાળી ખાઓ કે એવા અલગ અલગ પદાર્થો કે શતાવરી લો તો એનાથી ધાવણ વધી શકે, પણ એનું મહત્વ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું નથી. આ બધી વસ્તુ અલ્ટિમેટલી માતાને વધારાના પોષક તત્વો અથવા ક્યારેક માનસિક સંતોષ આપનારા ગણી શકાય. માતાને પૂરતું ધાવણ આવે એના માટે બાળકનું ચૂસવું અને માતાનો યોગ્ય ખોરાક એટલું પૂરતું છે. આભાર.